જેતપુરના ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની બેઠકમાં વિખવાદ સામે આવ્યો છે। ખોડલધામ ખાતે બોલાવાયેલી બેઠકમાં 100માંથી 50 જ ટ્રસ્ટીઓ ગેરહાજર રહ્યા હતા અને 50 હાજર રહ્યા હતા, ત્યારે તમામ ટ્રસ્ટીઓને પત્રિકા બહાર પાડીને ફરજિયાત બોલાવાયા હતા। દરેક સમિતિઓ દ્વારા હિસાબો રજૂ કરવા બોલાવાઈ હતી। આ મહત્વની બેઠક પત્રિકા મોકલાયા છતાં 100માંથી 50 ટ્રસ્ટીઓ બેઠકમાં ન પહોંચ્યા। ખોડલધામની મિટિંગ રૂમમાં બંધ બારણે નરેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી। ખોડલધામમાં કોઈપણ પ્રકારનો વિખવાદ હોવાનો ચેરમેન નરેશ પટેલે ઇનકાર કર્યો છે। બેઠક અંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે ખોડલધામમાં કોઈપણ પ્રકારનો વિખવાદ નથી। હિતશત્રુઓ દ્વારા વાત વહેતી કરવામાં આવી હોવાની શક્યતા છે। હોસ્પિટલ માટે આ બેઠક યોજવામાં આવી હતી। બિલકુલ દરેક સમિતિઓમાં ઘણી બધી સમિતિઓ કાર્યરત છે અને દરેક સમિતિઓની સમીક્ષા આ મિટિંગની અંદર થતી હોય છે। એમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની સમિતિ હોય કે સોમનાથ ટ્રસ્ટની સમિતિ હોય, આમાં કંઈ પણ એમના પ્રશ્નો હોય અથવા તો કોઈ એની નિર્ણય લેવાના હોય, બધા નિર્ણય પણ હાથ લેવાના છે। ઘણા ટ્રસ્ટીઓ ગેરહાજર છે। બિલકુલ નહીં, આ તમામ ટ્રસ્ટીઓને જયારે આમંત્રણ ગયું હોય તેમાંથી 25% ગેરહાજર હોય તો સ્વાભાવિક છે, કારણ કે કોઈને કઈ કામ આવી ગયું, પ્રસંગ હોય, કોઈ માટું કામ હોય, તો આ તો સ્વાભાવિક છે કે લોકો કદાચ ન આવી શકે। જેતપુરના ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની બેઠકમાં વિખવાદ સામે આવ્યો છે। ખોડલધામ ખાતે બોલાવાયેલી બેઠકમાં 100માંથી 50 ટ્રસ્ટીઓ ગેરહાજર રહેતા અનેક સવાલો ઉભા થયા હતા અને અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। તમામ ટ્રસ્ટીઓને પત્રિકા બહાર પાડીને ફરજિયાત બોલાવાયા હતા। સંવાદદાતા વિક્રમ જોડાયા છે ફોનલાઈન પર। વિક્રમ, જણાવશો કે જેતપુરના ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની જે બેઠક મળી હતી તેમાં ક્યાંક ને ક્યાંક વિખવાદ ચાલી રહ્યા હોય તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે 100માંથી ફક્ત 50 ટ્રસ્ટીઓ જ હાજર રહ્યા હતા। જી હિરલ, ચોક્કસ જો વાત કરવામાં આવે તો જેતપુરના કાગવડ પાસે આવેલું જે ખોડલધામ મંદિર છે તે ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની છે તે મિટિંગ યોજવામાં આવી હતી। તે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કે પત્રિકા પણ બહાર પાડવામાં આવી હતી અને ટ્રસ્ટીઓને મિટિંગ માટે કહેવામાં આવ્યું હતું। ત્યારે ખોડલધામના ટ્રસ્ટની 3 મહિને છે તે મિટિંગ યોજવામાં આવતી હોય છે। મહિનામાં 3 મિટિંગ છે યોજવામાં આવતી હોય છે। ત્યારે સૂત્રની માહિતી મુજબ છે ખોડલધામમાં પણ ટ્રસ્ટીઓમાં અંદરખાને વિખવાદ ચાલતો હોય તે વિગત છે તે સામે આવી હતી। ત્યારે આજે મિટિંગની અંદર 100માંથી જે 50% ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા અને 50% ટ્રસ્ટીઓ ગેરહાજર રહ્યા હતા। ત્યારે ખોડલધામ મિટિંગ બંધ બારણે નરેશ પટેલની અધ્યક્ષતામાં મિટિંગ ગોઠવવામાં આવી હતી। ત્યારે નરેશ પટેલનું નિવેદન સમગ્ર વાતનું ખંડન કર્યું હોય તેવું નિવેદન સામે આવ્યું હતું। ખોડલધામમાં કોઈ પ્રકારનો વિખવાદ નથી, હિત શત્રુઓ દ્વારા વાત વહેતી કરી હોવાનું ખંડન કર્યું હતું। આદમી હોસ્પિટલ માટે આ મિટિંગ યોજવામાં આવી હતી તેવું જણાવ્યું હતું। જી વિક્રમ, આભાર। તો જેતપુરના ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની બેઠકમાં વિખવાદ સામે આવ્યો છે। ખોડલધામ ખાતે બોલાવાયેલી બેઠકમાં 100માંથી 50 ટ્રસ્ટીઓ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક। તમામ ટ્રસ્ટીઓને પત્રિકા બહાર પાડીને ફરજિયાતપણે બોલાવાયા હતા, છતાં પણ 50% જ ટ્રસ્ટીઓ આવ્યા હતા। ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। દિનેશભાઈ, જણાવશો કે જે બેઠક બોલાવવામાં આવી હતી તેમાં 100માંથી ફક્ત 50 જ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા। શું કોઈ વિખવાદ ચાલી રહ્યો છે? કારણ કે ચારે તરફ એ જ ચર્ચાઓ ચાલી રહી છે કે અહીંયા કંઈક ને કંઈક વિખવાદ ચાલી રહ્યો છે। ના બેન, બિલકુલ સંપૂર્ણપણે ખોટી અને વાહિયાત વાત છે। કારણ કે આજની મિટિંગમાં એ રૂટિન મિટિંગ હોય છે। દર 3 મહિને ખોડલધામ ટ્રસ્ટની મિટિંગ હોય છે। એમાં ઘણા સભ્યો ઓનલાઈન જોડાતા હોય છે અને દર વખતે મિટિંગનો એજન્ડા અગાઉથી આપી દેવામાં આવતો હોય છે। આજે 72 ટ્રસ્ટીઓ અવેલેબલ હતા અને 14 ટ્રસ્ટીઓ ઓનલાઈન જોડાયેલા હતા। એટલે આમાં ક્યાંય એવી તો છે નહીં કે 50% કે આ વાત। બીજી વિખવાદનો પ્રશ્ન એટલા માટે નથી હોતો કે દરેક મિટિંગમાં દરેકે હાજર રહેવું કમ્પલસરી હોતું જ નથી। પરંતુ આમાં તો સ્પેશિયલ પત્રિકા બહાર પાડીને ફરજિયાતપણે બોલાવાયા હતા। અને પત્રિકા નથી, આ એજન્ડા છે અને દર મિટિંગમાં એજન્ડા ક્લિયર કટ હોય જ છે। દરેક મિટિંગમાં દર 3 મહિને સામાન્ય મિટિંગ હોય જ છે અને દર 3 મહિને આ એજન્ડા હોય જ છે। આ એજન્ડા છે, કોઈ પત્રિકા નથી। એટલે કોઈ પણ ટ્રસ્ટી નારાજ ચાલી રહ્યો હોય કે એવું કઈ ખરું? ના, એવી કોઈ વાત જ નથી ને એવી કોઈ ચર્ચા પણ નથી થઈ। આ કોઈ પણ હિતશત્રુઓ દ્વારા ઉપજાવેલી વાત છે। આપ સોશિયલ મીડિયા અને આપ ઇલેક્ટ્રોનિક મીડિયાને પણ મારી રિક્વેસ્ટ છે કે આ બિલકુલ વાહિયાત અને ખોટી વાત છે। બિલકુલ, આ બેઠક હું પણ બેઠકમાં હાજર હતો અને 72 ટ્રસ્ટીઓ ત્યાં હાજર હતા અને 14 ટ્રસ્ટીઓ ઓનલાઈન જોડાયેલા હતા અને આમાં ઓનલાઈન ઓપ્શન આપવામાં આવ્યું છે, કારણ કે આખા ભારતમાંથી અલગ અલગ જગ્યાએથી ટ્રસ્ટીઓ આવતા હોય છે। બિલકુલ, અને આ બેઠક બોલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો?
બેન મેં આપને કીધું એમ કે આ સામાન્ય રૂટીન મીટિંગ દર 3 મહિને હિસાબો જોવાના હોય છે, આગળનું ઇમ્પ્લિમેન્ટ હોય છે અને કોઈ પણ પ્રોજેક્ટમાં ક્યાં પહોંચ્યું એને લઈને હોય છે. જી અને આજે કેન્સર હોસ્પિટલને લઈને મીટિંગ હતી, નથિંગ કોઈ બીજી વાતમાં હતા. એટલે જે લોકો કેન્સર હોસ્પિટલના સભ્યો હોય, મેમ્બર્સમાં જોડાયેલા હોય એ લોકોને બધાને આમંત્રિત કરવામાં આવ્યા હોય. જી પરંતુ સામાન્ય દર 3 મહિને મીટિંગ કમ્પલસરી હોય છે, ટ્રસ્ટની મીટિંગ મળતી જ હોય છે. ઓકે જી દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.